વંદે માતરમ ગીતના અપમાનના વિરોધમાં ભારતીય જનતા યુવા મોરચા દ્વારા વડોદરામાં કેન્ડલ માર્ચ યોજી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. હરણી સ્થિત ભીડભંજન હનુમાનજી મંદિર ખાતેથી કેન્ડલ માર્ચનું પ્રસ્થાન થયું હતું. માર્ચ દરમિયાન કાર્યકર્તાઓએ વંદે માતરમ ગીતના સન્માન અને ગૌરવ જાળવવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન સોનિયા ગાંધીના બેનર અને પોસ્ટ સાથે પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. કેન્ડલ માર્ચમાં ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, ડેપ્યુટી મેયર આદિત્ય પટેલ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ભાજપના હોદ્દેદારો, કોર્પોરેશનના પદાધિકારીઓ તેમજ યુવા મોરચાના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા. હરણીથી નીકળેલી કેન્ડલ માર્ચ દરમિયાન કાર્યકર્તાઓએ દેશભક્તિના નારા સાથે વંદે માતરમ પ્રત્યે આદર જાળવવાની માંગ ઉઠાવી હતી. યુવા મોરચાએ જણાવ્યું કે રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ભાવનાઓ સાથે જોડાયેલા પ્રતીકોનું સન્માન જળવાઈ રહે તે જરૂરી છે, જેના ભાગરૂપે આ વિરોધ કાર્યક્રમ યોજાયો હતો. કોંગ્રેસ કાર્યાલય ખાતે જે ધ્વજવંદનનો કાર્યક્રમ થયો એમાં શરૂઆતની અંદર પૂર્ણ વંદે માતરમનું ગાન શરૂ કરવામાં આવ્યું હતું. એ પૂર્ણ વંદે માતરમના ગાન જ્યારે થોડા વચ્ચે પહોંચે છે ત્યારે કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, ખડગેજી અને રાહુલ ગાંધી અસહજ થઈ જાય છે. જ્યારે ગીત આગળ વધે છે ત્યારે એને બંધ કરવાની સૂચનાઓ પણ ઇશારાઓથી આપવામાં આવે છે. રાષ્ટ્રગીત વંદે માતરમ એ હવે પાર્લામેન્ટની બંને સંસદમાં પસાર થઈ ચૂક્યું છે અને એમેન્ડમેન્ટ બિલ આવી ચૂક્યું છે. હવે પૂર્ણ વંદે માતરમ એ રાષ્ટ્રગીત તરીકે માન્યતા પ્રાપ્ત છે. એવા વંદે માતરમ જ્યારે ગાન થતું હોય અને એને અટકાવવાનો પ્રયત્ન થાય, આ કોંગ્રેસની માનસિકતા છતી કરે છે અને એના કારણે જે પ્રકારનું આપણા રાષ્ટ્રગીતનું અપમાન થયું છે એ માટે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજે કેન્ડલ માર્ચનું આયોજન કર્યું છે. અમે લોકોને પણ અપીલ કરીએ છીએ, આ વંદે માતરમ એ નારો છે જેનાથી આપણને આઝાદી મળી છે. આ વંદે માતરમ એ નારો છે જે આમાં આપણા અનેક શહીદો ફાંસીના માચડે ઝૂલી ગયા છે. આ વંદે માતરમ એ નારો છે જે રાષ્ટ્રીય સ્વતંત્રતા મેળવવા માટે અનેક લોકોએ આ નારાને ગૂંજતો કર્યો હતો. એ વંદે માતરમ આપણો અભિમાન છે. આ રાષ્ટ્રગીત માતૃભૂમિની વંદના છે. આપણે જે માટીમાં જન્મ્યા છે એની વંદના કરવી કોઈ બુરાઈ નથી. અને એવા વંદે માતરમ ગાનનું જે અટકાવવા માટેની ચેષ્ટા કરવામાં આવી છે એ ખૂબ જ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને આ ઉદ્દેશથી કે આગળ ભવિષ્યમાં આ પ્રકારના કૃત્યો ના થાય એટલા માટે આ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી રહી છે. YouTube પર KNK મીડિયા નેટવર્કને સબસ્ક્રાઇબ કરો, Facebook અને Instagram પર ફોલો કરો અને દરેક પોસ્ટને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.